નેહડામાં ચારણના નેહડામાં બેઠા છે. આપા રામદાસ અને ભગવતીની કેવી કૃપા. આજે હળહળ કળિયુગમાં આપાના પરચા મને અરવિંદભાઈ વાત કરતા એમના ભાઈ વિદેશમાં છે અને વિદેશના જંગલોમાં એની વીંટી ખોવાઈ ગયેલી હોનાની. આ હકીકત છે. 8 દી સુધી કાંઈ પીધું નહીં, પછી ખબર પડી. ઘરે કાંઈક ફોન કર્યો એમાંથી, એટલે પૂછ્યું વીંટી કે ખોવાઈ ગઈ, વાત થઈ. અને પછી કીધું કે તમે રામદાસ બાપાની માનતા કરી દો. તો કે એવું કાંઈ હોય નહીં, રામદાસ બાપા ભાઈ કારણ કે વિદેશમાં હોય એટલે થોડુંક એ બધું એમની સાથે જોડાયેલા હોય, એટલે એ કે એણે કીધું કે અહીંયા અમેરિકામાં રામદાસ બાપા થોડાક ગોતવા આવે એમ. એટલે અરવિંદભાઈ કે મેં કીધું એકવાર માનતા તો કરી દે તારા હાટાની, હું મારો ભાઈ આવશે એમ કહી દો, પણ એકવાર માનતા કરી દે. અને એને માનતા કરી આપા રામદાસની. અને 8 મે દી ધોળિયો વીંટી લઈને આવ્યો કે આ વીંટી તમારી છે. આ આપા રામદાસ, એને કોઈ બંધનો દેશના નડે નહીં, સમુદ્ર પાર પણ જઈ શકે એવા મહાપુરુષો આપણા ચારણમાં થયા છે. એવી આયુ આપણા ચારણમાં થઈ. કહેવાનો અર્થ સાચો ભરોહો હોવો જોઈએ. આપણે ત્યાં નાગબાઈમાં 3 નાગબાઈમાં આઈમાં થઈ ગયા, જેમ મોગલે 3 થયા આપણે ત્યાં, એમ આઈ નાગઈ એમ જસદણ બાજુથી આવેલા. અને અમારા પોરબંદર વિસ્તારમાં એક નાનકડો પ્રસંગ એકાદ બે કડી આઈ નાગબાઈની ગાવી છે, એટલા માટે મને આ વાત યાદ આવી ગઈ. ભરદાનભાઈ આપણા મેઘાણંદ બાપુની આ વાત છે. પિંગલસિંહ મેઘાણંદ, મેરુભા મેઘાણંદ, એટલે મેરુભાના પિતાશ્રી, પિંગલસિંહ બાપુના પિતાશ્રી. આમ નાના માણસ ને ઘેડ પંથકનું ગામ, ત્યાં તો સીઝન મોસમ એક જ આવે ખેડૂને. અને વિચાર થયો કે દુકાળ પડ્યો, અને દુકાળમાં ક્યાંક જાવ શેના માટે, મજૂરીએ જાવ તો ક્યાં ઘરનું ચાલે એવું છે, ત્યાં કોઈ મજૂરીએ બરકે નહીં. અને એમાં પોરબંદર પાસે પોરબંદર રાણા સાહેબે એ વખતે રાહત કામ શરૂ કરેલા. પોરબંદર રાણા સાહેબે આઝાદી પહેલાની વાત કરું છું. અને રાહત કામ શરૂ થયા, રાહત કરે એમાં આમને આમ અભણ માણસ પણ ગણતરી બધું બહુ ફાવે. એટલે ત્યાંનો જે મુકાદમ હતો એનો રાહત કામ ઉપર ધ્યાન રાખવા વાળો, જે એનું વહીવટ કરવા વાળો, એને મજૂરની ગણતરી કરવી ને ધ્યાન રાખવું ને એના માટે એને રાખેલા. એને એ રીતે મજૂરી રાખે, કાંઈ મજૂર કામ કરતા એનું દેખરેખ રાખવી તારે તમારે મેઘાણંદભાઈ, અને તમને મજૂરી મળી જશે, મહિનાદાર તરીકે રહી જશે, કાંઈ વાંધો. રાહત એમાં રહ્યા. એમાં બાવળવા બખરલા અને પોરબંદર વચ્ચે બાવળવા કરી અને ગામ, અને ન્યા નેહડું, અને ન્યા આઈ નાગબાઈ નું નેહડું. નબળું વરાય એટલે પાણી વાય બહુ ઊંડી ને એમાં ભાંભળું ડોળું પાણી એ ભેહુને પીવા માટે ત્યાં બધું હાલે એવું. પણ માણસને પીવાનું પાણી ક્યાંક બીજે ભરવા જવું પડે, સારું પાણી મળે નહીં. અને એમાં અહીંયા કાયમ સાંજે મજૂરીએ થી પોતે નવરા થાય મજૂરીમાંથી, સાંજ પડે એટલે એક હારી ટાઢી ત્યાં મીઠો કૂવો વચ્ચે આવે, ત્યાંથી ટાઢી ભંભલી ભરી પાણીની, એ ભંભલી ઘડો ભરી અને આઈ નાગબાઈ માં પાસે જાય, ઘડીક માં પાસે બેહે, આનંદ કરે, વાતું કરે, અને પછી પાણી ભંભલો ઈ મીઠું પાણી માને પીવરાવે. બસ આટલો સંબંધ. અને ચારણ આવીએ નાગબાઈ, આઈ નાગબાઈ મોણિયા વાળા નહીં, આ બીજા નાગબાઈ માં. અને એવું એવી રીતે જાય અને કાયમ દર્શન કરે. પછી તો એને અને માં નાગબાઈ ઈ જોગ માયા આમ બેરખો એક રાખે નાનો, એ બેરખો ફરતો હોય અને મહાદેવનું અને શક્તિનું આરાધન કરે. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકારંક પે સત્ર ધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ગાતા, નમો દાનની તારો તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસતું વ્યોમ બાળા, હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એકી ગવાજે, તુહાર આંગણ નો ઠાક બાજે બાજે, નિશા સામળી કામળી હોટ કાળી, તુહી કાળ રાત્રી ને મામી કરાળી, તુહી તાર લે જોત ઝીણી જબુ કે ફરે આપકા પંથ ફેરા નસુ કે પ્રભાપાનું મેં માત તોરી પ્રકાશે, લખે ઉગ્રતા ભોગ ગંધાર નાશે, તુહી ચંદ્રિકા રૂપ વ્યોમે અસંતિ ધરી આટણી શ્વેત આપે સંતિ. એ ભગવતીનું આરાધન કરે નાગબાઈમાં. એમાં એકવાર બન્યું એવું, ઓલો કામ ઉપર જ્યારે મેઘાણંદ આપા ચારણ કામ ઉપર દેખરેખમાં મજૂરના હતા રાહત કામમાં, એમાં મુકડદમ જે હતો એ ઓશિંતાનો આવી ગયો. એમાં કોઈ જુવાન બેન દીકરીને દીકરો નાનું બાળક 3 મહિનાનું, એને બાવળને છાંયે બેઠે બેઠે પેટ ભરાવે દીકરી. અને ઓલો મુકાદમ ઓશિંતાનો બેન દીકરી બાઈ કેમ બેઠી છો, આ બધા રાહત કામ કરે છે બેઠી છો કેમ? કે બાપા મારો દીકરો બહુ રોતો હતો ને, જો બાવળને છાંયે ઘોડિયું બાંધ્યું છે તો બહુ રોતો હતો, એટલે પેટ ભરાવવા માટે આવીશું, હું ધવરાવા આવીશું, હમણાં હું જાઉં છું. એમ ન હાલે, કાલથી ન આવતી. આવા નવા ધોળ્યા એવો કામના આળહુડા મુકડદમ મીંડો બોલવા. અને ઈ ખબર મેઘાણંદ આપાને પેડી વાત સમજી કે હળી કાઢીને, હા હું કાલ શું છે? અરે ઈ બેન દીકરી મને ખબર, મેં કીધું હમણાં છોકરો બહુ રોતો હતો ને એટલે પેટ ભરાવા હમણાં ગઈ છે, થોડીક જ વાર લાગી છે, અને આગળ પાછી કામે. ઈ બેન તો બહુ કામ કરે છે, એવું ના કહેવાય. નહીં, તો તમારે આડું કઈ બીજું કરવાની જરૂર નથી. ચપકો હું દઉં છું એ બધું બરાબર છે, તમે તમારું કામ કરો. ઉભી થા બેન, ઉભી થા બાઈ, કામે વળગી જા.
બહુ જયારે કહેવા માંડ્યો ને ત્યારે કીધું કે તમે આ કરો છો એ મુકાદમ બરાબર નથી કરતા, હું તમારો મજૂર છું, મને દેખરેખમાં તમે રાખ્યો છે, પણ કોઈ ચારણ જોજો, આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સુર સેડ્યા, પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. ચારણનું લોહી તપી ગયું, કીધું એ મુકાદમ કામ ઉપર નો રાખવું હોય તો છેટો રહેજે, નકર આ બુહું તારું હગું નહીં થાય. એક ધોકો મારી ઓડમાં કોઈ બેન દીકરી ઘડીક વાર બાળક રોવે છે ને જેમ આવે આમ ખામે વળગી જાય, ઊભી થાય તુકારા ને બુકારા કરે છે, પણ ઓલાનું તો હાલે મુકાદમનું. એને ખબર પડી કે આનું બુહું પડી છે, ભૂકા નીકળી જાય, એટલે હામો બોલ્યો નહીં, પણ કાગળ લખ નાખ્યું, ડિસમિસ કરી નાખ્યો, એટલે કે મજૂરી કાલથી બંધ, આવતો નહીં, કે હવે મને મારી લોબડીયાળ્યું દેહે ભલે ભૂખે રહેવું પડે પણ તારા જેવા ભેળું મારે હવે નથી રહેવું. નીકળી ગયો ચારણ ત્યાંથી, હો મેકાણંદ નીકળી ગયો. છેલ્લી વાર પાણીની ભંભલી ભરીને આ નાગબાઈ પાસે ગયો, નેહડે બાવળવાર નેહડે આઈમાં છે એ બેરખો ભરે છે હાથમાં, માં પગે લાગ્યો કે માં છેલ્લી ભંભલી પીવરાવું છું આજ, હવે હું નહીં આવું માં, હું જવું પાછો ઘેડમાં ઘરે જાઉં છું. અરે ન્યા શું કરી, ન્યામાં કાંઈ નથી, કોઈ વસ્તુ છે મજૂરી કાંઈ હાલે એવું છે નહીં. તો પરિવારનું તારું શું થાય કે માં હવે તો એ ભગવતીઓ જે કરે એ થાય, પણ આનું મોઢું હવે જોવાય નહીં, એને મને કાઢી મૂક્યો છે, હવે કઈ કામ ઉપર રાખે એમ નથી, હવે તો માં ક્યાં જાઉં, હું અભણ છું. પણ હું આપણે જેદી તમારે સાચો ભરોહો હોય ને, તમે આવડની પાસે મોગલની પાસે કે આઈ હોનર પાસે જઈ અને સાચો ભરોહાથી એટલું કહેજો, બધાય કુટુંબ પોતાનું નો રહીએ, પરિવાર આપણો નો રહીએ, ભાઈઓ આપણા નો રહીએ, અને માને પાસે જઈને કહીને માં હું ક્યાં જાઉં, તેથી એમ કે આ 9 લાખ લોબડિયાળીઓ ગામત્રે નથી ગઈ, તું મારી પાસે આવ, તારે ક્યાંય જવાની જરૂર ન હોય, હું ક્યાં જાઉં. ત્યારે બોલ્યા ને મેઘાનંદ આપા, એ માં બેઠી થી ઊભી થઈ ગયો આ નાગબાઈ, અને હાથમાં બેરખો દીધો, કાલે આ બેરખો ફેરવી છે, માતાજી તને આપશે, બીજું શું હોય, આ બેરખો ફેરવી છે, હવે તારે ઘરે જા, ક્યાંય જવાની જરૂર નથી. એ બેરખો હાથમાં, હે નાગબાઈ, હે ના ગઈ, હે ના ગઈ, હે ના ગઈ, બેરખો ફરતો જાય. અને ઈ ચારણ આવ્યો છત્રાવા, અને છત્રાવા આવી ઘેરે અને વિચાર કરે છે કે આઈનો બેરખો ફેરવું, પણ કામમાંથી કાઢી મૂક્યો, હવે ક્યાં જાવ, આ દુકાળ કેમ ઉતરશું, વિચાર થાય, પણ બેરખો ચાલુ છે. મિત્રો હવાર પડી, આ હમણાંની વાત છે, કોઈ સદીઓ પહેલાની વાત નથી, 100 વર્ષ પહેલાની વાત છે મિત્રો, 100 વર્ષ વધીને થયા છે આ વાતને. મેરુબા બાપુ, આપ નામ સાંભળ્યું જોઈએ, કોણ મેરુબા બાપુ, કે પિંગલસિંહ મેઘાનંદને ન ઓળખે, એમના પિતાશ્રી મેઘાનંદ બાપુ, એની આ વાત. ઈ મેઘાનંદ ચારણ હવાર પડ્યું ને, સવારના 9 વાગ્યા ને તો માંગરોળ થી ઘોડે સવાર આવ્યો, મારતે ઘોડે બાગડતા 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 કરતો. મેઘાનંદ આપાનું ઘર કયું છે, કોકે કીધું કે અહીંયા આવ્યો, ઈ કે માંગરોળ શેખ મિયા દરબાર, એટલે શેખ મિયા એ ગરાહદાર, એટલે એને દરબાર કહેવાય. માંગરોળ દરબાર શેખ મિયા નવાબ, એ શેખ મિયાનો માણસ શું, અને શેખ મિયા એ કીધું છે કે છત્રાવા જાઓ અને મેઘાનંદ આપાને બોલાવી આવો, એ અહીંયા વાર્તા માંડે, કવિરાજ તરીકે અમે એને સ્વીકારી છીએ, એવો મને મન છે, એટલે એમને બોલાવી આવ્યો. કવિરાજ તરીકે વાર્તા માંડવા મેઘાનંદ આપાને માંગરોળ દરબાર સાહેબ બોલાવે છે. વિચાર થયો કે હે માં, વાર્તા મને એવી બધી ક્યાં આવડે છે, અમે તો વાર્તા સાંભળતા હોય, કોક દુઆ ક્યારેક બોલતા હોય, વાર્તા ક્યાં આવડે, પણ હવે કીધું જ છે તો નાગબાઈ નાગબાઈ નીકળી ગયા, હારે ગયા, બેરખો ફરવાનું ચાલુ થયો, અને માંગરોળની કચેરીમાં જઈ અને હે જોગમાયા નાગબાઈ એમ કરીને વાર્તા માંડી, પણ હરાઈ હરાન ફરાઈ ફરા ભાઈ, દુઆ આવતા જાય, છંદ આવતા જાય, અને એવી રીતે વાર્તાઓ ડાયરો ઓળખોળ થઈ ગયો. અને માંગરોળના દરબારગઢમાંથી વાર્તા શરૂ થઈ મેઘાનંદ આપાની, મુંબઈના જાપા સુધી વાર્તાઓ ફૂગી. પછી તો જોઈ એટલા પૈસાના ઢગલા થયા, અને તારીખ 20 ફેબ્રુઆરી 1937 મેઘાનંદ આપા ચારણને મુંબઈમાં શાહજહાં હોલમાં હોનામોરથી સન્માન કરવામાં આવ્યું. કનૈયાલાલ મુનશીના હાથેથી હોનામોરના ઢગલાથી એને સન્માનને વધાવવામાં આવ્યા. ન્યા સુધી આ ચારણ પૂગ્યો આજ પણ. અને એમના દીકરા પાછા મેરુભા જેવા કવિ થયા, મેરુભા મેઘાનંદ અને પિંગલસિંહ બાપુ, અને રાજકવિ તરીકે એને થાપી દીધા અભણ ચારણને. ભરોહો જો હોય તો આવા કામ આપણી આયુ કરે છે, આપણી જોગમાયાઓ કરે છે, પણ મારીને તમારી અંદર ભરોહો સાચો હોવો જોઈએ. એટલા માટે
ફરમાઈશો છે ઘણા પ્રસંગો કઈક તમારી ફરમાઈશ લઈશું કઈક અમારી હશે હા વાહ વાહ ફરમાઈશ બધી બહુ સારી છે પણ મને ભાઈ અરવિંદભાઈની બહુ સરસ ઘરે હતું ત્યારે ફરમાઈશ છે એક જ ઘડી પણ જોગમાયા માટે ખૂબ આલી બધા ખૂબ સાંભળે છે ને માનો એવો ભાવ લખાઈ ગયો છે એટલે આપણી આયુ ક્યાંય ગામત્રે નથી ગઈ આજ પણ જો વિશ્વાસ હોય તો હાસો ભરોહો હોવો જોઈએ હા આ ઓરડા ઓઠીને આયુ આપણા આજે દીકરીઓ બેસાશે ને એ માં જ છે દુનિયાને 18 વરણ માટે જો માને તો હાસો આપણે ભરોહો હોવો જોઈએ ઓલો એક દાખલો હારો છે વરસાદ નહોતો થતો તે ગામે નક્કી કર્યું આખા ગામે કે આપણે ધૂન બેહી આખી રાત ધૂન કરી મેં માટે થઈને તો આવે એમ ધૂન કરી એટલે ધૂન કરવા આખું ગામ હાંજે સોરે ભેળું થતું હતું એમાં એક બાળક છોકરો 10-12 વર્ષનો હતો ને છત્રી ભેગી લઈને ગયો સોરે ઓકે કીધું કે આ છત્રી કાં અટાણે કાળા ઉનાળા જેવું જેઠ મહિનાની પૂનમ આહટ મહિનાની પૂનમ વહી ગઈ તો કાળા ઉનાળા જેવું છે અને આ છત્રી લઈને કાં આવ્યો કે આપણે અહીં શેના માટે આવ્યા તો કે ધૂન કરવા શેના માટે ધૂન કરી તો મેં આવે એટલા માટે તો ભગવાન પાસે ધૂન કરવા આવ્યા મેં તો આવે જ ને એ છોકરા એકને જ વિશ્વાસ હતો કે આવવાનો છે છત્રી લઈ ગયો બીજા તો અખતરો કરવા ગયા હતા એમાં આપણે અમુક પાસે અમુક એમની પાસે બે હતા જ નહીં હો માતાજી બદલાવી દે ગુરુ બદલાવરાવી નાખે ભગવાન બદલાવી દે ધર્મન બદલાવી દે બપોર પહેલા કે આવડમાં તો કે ઈ ના હમણાં ઈ ને હમણાં નવો સારું છે અહીંયા કરો બાંધતા બપોર પછી કે એમાં કાંઈ નથી ખોટું કર્યું હવે એમાં કાંઈ નથી ને તારામાં કાંઈ નથી એ તો બધું રેડી જ છે માતાજી બદલાવરાવી નાખે એવું થાય અરે વાહ માડી આવે છે તો હું ભાવથી શરૂઆત કરું સોનબા
ગાતે ગાતી ગોવાળન ગીતડા ગાયની. એટલા માટે મધરાતે ગાતી ગોવાળન ગીતડા અને નદીએ આવ્યા પૂર ઉઠાડા બોલને મેં ફૂલિયા વીરા જયજા વિહામો દેવી ન હવે રાય જાને વિહામો દેવી ન ઘણી બધી ફરમાઈશ ગીતાને મને હું થોડો વાતુનો માણસ છું એટલે પ્રસંગનું મન થાય છે. પણ આ ફરમાઈશ ગીતોની આવે છે એટલે એવી જ આ ગીત ખૂબ આજે હાલે છે અને આપણે બધાએ ખૂબ સાંભળ્યું હોય છે દ્વારકાધીશનું આ ગીત. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. ચરણો પખારે જ્યાં સાગર
બચાવવા પડે, સમય આપવો પડે. ધર્મને બચાવવા વખત હતો ત્યારે માથા દેવાના આપ જાણો છો. દ્વારકાના વાઘેરો છાતીમાં ગોળીઓ લાગે અંગ્રેજોની, તોય દ્વારકા પાંજિયા જય રણછોડરાય. અને દ્વારકામાં જેટલા રાજાઓ ગાદીએ બેઠા, જેટલા રાજા થયા વાઘેરો, એ બધાય રણછોડરાયના મંદિરની સામે છે ને સામે રાખતા સીટ બેહવાની. શું કામે? કે અમારો રાજા તો રણછોડરાય જ છે, અમે તો એના દીવાન છીએ. અને એ ધર્મના માટે જે લડ્યા દ્વારકા પાંજિયા, એવા એવા મહાન યોદ્ધાઓ થઈ ગયા છે. ત્યારે ધર્મ બચ્યો છે, એમને નથી બચતો. આજે આ બધી ધજાઓ ફડાકા મારે એની પાછળ બલિદાનો દેવાના છે, ને એ બલિદાનોને આપણે યાદ કરતા રહીશું. એટલે આપણી આરે જોગમાં એ રહે અને આપા રામદાહે આપણી હારે રહે અને ભૂલશું નહીં. એટલા માટે સરસ મામાની ફરમાઈશ આવી છે. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા.